રાગીમાંથી વૈરાગી બનવાનો અવસર ઘણી ઘણી વખત તમને અને અમને પ્રાપ્ત થયો, પણ આપણે એને ખુલ્લા હૃદયથી આવકારી ના શક્યા. પરંતુ અહીં સિંહકુમાર આચાર્ય વિજય ધર્મઘોષના મુખે તેમના ગુરુદેવ આચાર્ય વિજય અમરગુપ્તની જીવન કથનીમાં ઊંડાણ સુધી ડૂબી ગયા છે. અને કેમ ના ડૂબે? આ કથની જ કંઈક એવી છે જેમાં તમે પણ તરતા નહીં આવડતું હોય તો પણ ડૂબકી લગાવવાનું મન બનાવી બેસવા મજબૂર બની જશો. તો ચાલો આપણે પણ એક કર્મકથનીના આશરે કંઈક અંશે કર્મયાત્રાને આગળ વધારીએ. આચાર્ય અમરગુપ્ત સુરીજીએ તેમની જન્માંતરોની આત્મકથાને આગળ વધારી. રાજન, શુભાશુભ કર્મોની લીલા અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી. એ જીવનને સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક નથી જીવતો. એ તો ગતાનુગતિકતાથી અને મનની ઈચ્છાઓને આધીન થઈને જીવન જીવે છે. તેને કર્મના સિદ્ધાંતનું જ્ઞાન હોતું નથી. દેવલોકમાં મેં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખ ભોગવ્યા. છેવટે એ ભવનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું અને મારો એટલે કે સૌમાનો જીવ પુનઃ આ પશ્ચિમ મહાવિદેયના આ જ પ્રદેશમાં જન્મ પામ્યો. મને પશુનો ભવ મળ્યો. કોઈ પશુતાની ભાવનામાં પશુના ભવનું આયુષ્ય બાંધ્યું હશે. ક્યાં દેવલોકનો દિવ્ય ભવ અને ક્યાં હાથીનો પશુ ભવ. કર્મોએ મને ક્યાંથી ક્યાં પટકી દીધો. બીજી બાજુ મને હાથીના ભવમાં બુદ્ધિ સારી મળી હતી. સુમસમાર નામના વિશાળ વનમાં સુમસમાર નામના પર્વત ઉપર 500 હાથણીઓ સાથે હું વિલાસ કરતો, સ્વચ્છંદપણે વિચરતો હતો. એ પહાડની ચારે બાજુ ઊંચું ઊંચું ઘાસ ઉગેલું હતું. વચ્ચેથી એક ઊંડી અને પહોળા પટવાળી નદી વહેતી હતી. લીલાછમ અસંખ્ય વૃક્ષો હતા એ વનમાં, જાણે કે હું એ વનનો રાજા હતો. 500 હાથણીઓ મારી પ્રિયાઓ હતી. પશુઓની પણ પોતાની દુનિયા હોય છે, પક્ષીઓની પણ પોતાની દુનિયા હોય છે. ત્યાં પણ રાગ દ્વેષ હોય છે, વેર વિરોધ હોય છે, કૂડ અને કપટ હોય છે. ત્યાંય કામવાસના વિલસતી હોય છે. પશુ પક્ષીઓમાં અનેક દોષોની સાથે અમુક ગુણો પણ હોય છે, પણ આ બધું જ પોતપોતાના કર્મોથી પ્રેરિત હોય છે. જેવી રીતે હું સ્વર્ગમાં અવતરી આવ્યો હતો, તેમ રુદ્રદેવનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરી એ જ સુમસમાર વનમાં મેનાના પેટે આવ્યો. તેને પોપટનો જન્મ મળ્યો. જ્યારે તે મોટો થયો, મેનાની સાથે વનમાં વૃક્ષોની ઘટાઓમાં સ્વચ્છંદપણે વિચરવા લાગ્યો. પોપટ બુદ્ધિશાળી પક્ષી હોય છે. એનામાં સંજ્ઞાઓ હોય છે અને કસાયો પણ હોય છે. તે માયા કપટ પણ કરી શકે છે. એક દિવસની વાત છે, સુમસમાર પહાડ ઉપર હું મારી 500 પ્રિયાઓ સાથે આનંદ ક્રીડા કરતો હતો. ત્યાં ઉડતો ઉડતો પેલો પોપટ પણ એની પ્રિયા સાથે પહાડ ઉપર આવી લાગ્યો. એક વૃક્ષ પર એ બેઠો ચારે બાજુએ નજર ફેરવે છે. એણે અમારા સમૂહને જોયો. અમારા સમૂહમાં સૌથી ઊંચો અને પહાડ જેવી કાયાવાળો હું હતો. એણે મને જોયો, જોતો જ રહ્યો. એને પૂર્વજન્મના એટલે કે રુદ્રદેવના જન્મના કસાયો જાગ્રત થવા લાગ્યા. અલબત્ત એને પૂર્વજન્મની સ્મૃતિ નહોતી થઈ, પરંતુ અવ્યક્ત સંસ્કારો જાગ્રત થયા હતા. રુદ્રદેવના ભવમાં એણે મારા પ્રત્યે ઠાંસી ઠાંસીને રોષ એના આત્મામાં ભર્યો હતો ને. નિમિત્ત મળતા જ એ રોષ જાગવા માંડ્યો. હું નિમિત્ત બની ગયો હતો. પહેલાં તો એના મનમાં મારા ભોગ સુખની ઈર્ષ્યા જાગી. 500 હાથણીઓ સાથેની મારી ક્રીડા જોઈને, હાથણીઓનો મારા ઉપરનો અગાધ પ્રેમ જોઈને તે ઈર્ષ્યાથી બળવા લાગ્યો. એના મનમાં દુષ્ટ વિચાર આવ્યો, આ હાથીનું સુખ મારાથી જોવાતું નથી. કોઈ યુક્તિ કરીને આને હું મારી નાખું. સીધી રીતે તો એ મને મારી શકે એમ ન હતો. ક્યારેક એને મારો ભય પણ લાગતો હતો, એટલે એ નજીકના વૃક્ષ પર બેસતો પણ ન હતો. દૂરના વૃક્ષ પર જ બેસતો અને અમારી તોફાન મસ્તી જોયા કરતો. રોજ પહાડ ઉપર આવતો ને રોજ મારા પ્રત્યે એનો રોષ અને દ્વેષ વધતો જતો હતો. એ પોપટ જાણે કે પોતાની મેનાને તો ભૂલી જ ગયો હતો. એનો ઈર્ષ્યાભાવ એને મળેલા ભોગ સુખને પણ ભોગવવા દેતો ન હતો. ઈર્ષાળુ જીવોની આ જ કરુણ સ્થિતિ હોય છે. દિન રાત પોપટ બસ મને મારી નાખવાના જ વિચારો કરતો હતો. હું મને મળેલા ભોગ સુખો ના ભોગવી શકું તો જ એના જીવને શાંતિ મળે એમ એ માનતો હતો. જોકે કોઈને મારી નાખવાનું કે કોઈને જીવાડવાનું કોઈના હાથની વાત નથી હોતી. દરેક જીવ પોતપોતાના કર્મોદયના આધારે જીવે છે અને મરે છે.
કદાચ કોઈ જીવ એમાં નિમિત્ત માત્ર બની જાય એ જુદી વાત છે. મારા મૃત્યુમાં ક્યાં અને કેવી રીતે નિમિત્ત જન્મે છે એ પણ એક રોચક વાત છે. વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોના નગર છે. વિદ્યાધરો મનુષ્ય હોય છે, પરંતુ તેમની પાસે વિશિષ્ટ કોટીની વિદ્યા શક્તિઓ હોવાથી આકાશ માર્ગે ગમનાગમન કરી શકે છે, ધારે તેવા રૂપ કરી શકે છે અને ઈચ્છા મુજબ કાર્ય સિદ્ધિ પણ કરી શકે છે. બાકી ગુણ દોસ્તો જેવા આપણામાં હોય છે તેવા જ એમનામાં હોય છે. લીલારતી નામના વિદ્યાધરે મૃગાંકસેન વિદ્યાધરની બહેન ચંદ્રલેખાનું અપહરણ કર્યું. જોકે લીલારતી કરતા મૃગાંકસેન વધારે શક્તિમાન હતો, પરંતુ પ્રેમ વાસના શક્તિ અશક્તિનો વિચાર કરવા દેતી નથી. ચંદ્રલેખા લીલારતીને ચાહતી હતી, બંને સહમત હતા, પરંતુ ભાઈ મૃગાંકસેન લીલારતી સાથે ચંદ્રલેખાનું લગ્ન કરવા નહોતો ઈચ્છતો. લીલારતીએ ચંદ્રલેખાનું અપહરણ કર્યું. પછી ભયથી બંને ભાગ્યા. મૃગાંકસેન એમની પાછળ ભાગ્યો. લીલારતી ચંદ્રલેખાએ પશ્ચિમ મહાવિદેહનો આ વન પ્રદેશ જોયો, ગગનસ્પર્શી પહાડ જોયો, એનો પાતાળ ઊંડા કોતરો જોયા, કોતરોમાં ગુફાઓ જોઈ, છુપાઈ જવાની સુયોગ્ય જગા જોઈ. તરત જ તે બંને એક પહાડ ઉપર ઉતરી આવ્યા. ઊંડી કોતરના કિનારા ઉપર એક ઘટાદાર વૃક્ષ ઉપર પેલો પોપટ એની મેના સાથે બેઠો હતો. વિદ્યાધરને પક્ષીની વાણી આવડતી હતી. તેણે પોપટની ભાષામાં પોપટ સાથે વાત કરી. હું આ કોતરની ગુફામાં મારી પત્ની સાથે છુપાઈ જાઉં છું. અમારી પાછળ એક વિદ્યાધર આકાશ માર્ગે અમને પકડવા આવે છે. કદાચ એ તને પૂછે તો તું કંઈ જાણતો નથી એમ કહેજે. એ વિદ્યાધર પાછો ચાલ્યો જાય પછી તું મારી પાસે આવીને સમાચાર આપજે. જો તું મારા પર આટલો ઉપકાર કરીશ તો તારા ઉપકારનો શ્રેષ્ઠ બદલો વાળી આપીશ. પોપટે હા પાડી. વિદ્યાધર લીલારતી ચંદ્રલેખાની સાથે એ કોતરની ગુફામાં છુપાઈ ગયો. પોપટે ગુફા જોઈ લીધી. થોડી ક્ષણો પછી વિદ્યાધર મૃગાંકસેન ક્રોધથી લાલ ચોળ બની ગયેલો ત્યાં આવી પહોંચ્યો. આસપાસ જોયું, તેને લીલારતી કે ચંદ્રલેખા દેખાઈ નહીં. પોપટને એણે કશું પૂછ્યું નહીં. થોડીવાર ત્યાં ઊભો રહ્યો, કંઈક વિચાર્યું અને એ પાછો વળી ગયો. જ્યારે મૃગાંકસેન એના મનમાં કંઈક વિચારતો હતો, ત્યારે પોપટ પણ એના મનમાં કંઈક વિચારતો હતો. કદાચ મનુષ્ય ન વિચારી શકે તેવો બુદ્ધિયુક્ત વિચાર કર્યો. એક ઉપાય એને જડી ગયો, મને મારી નાખવાનો. હું મારી મુખ્ય હાથણી સાથે એ વૃક્ષની નજીક પહોંચી ગયો હતો. રોજ રોજ પોપટ અને મેના ત્યાં આવતા હતા, એટલે હું તેમને જાણતો હતો. એમની ભાષા પણ મને આવડતી હતી. એને જાણ હતી કે એની પક્ષી ભાષા હું સમજી શકું છું. તેણે પહેલાં તો મેનાને કાનમાં ધીમેથી કહ્યું, પછી હું સાંભળી શકું એ રીતે મેનાને તેણે કહેવા માંડ્યું. હે સુંદરી, હું ગઈકાલે વશિષ્ઠ મહર્ષિ પાસે ગયો હતો. તેઓ કેટલાક મનુષ્યને કહેતા હતા કે સુંસમાર પર્વત ઉપર એક સર્વકામિત પતન સ્થાન છે. જે જીવ જેની અભિલાષા કરીને એ સ્થળેથી પહાડની ખીણમાં પડતું મૂકે એની અભિલાષા પૂર્ણ થઈ જાય. મેં એ મહર્ષિને પૂછ્યું, ગુરુદેવ, એ પતન સ્થાન ક્યાં આવેલું છે? તેમણે કહ્યું, હે શુકરાજ, તું જે શાલ વૃક્ષ ઉપર બેસે છે તેની ડાબી બાજુએ એ પતન સ્થાન આવેલું છે. હે સુંદરી, આ સાંભળીને મને વિચાર આવ્યો કે આ પક્ષીનો ભવ કેટલા બધા ભયોથી ભરેલો છે. કોઈ શિકારી આપણો શિકાર કરી જાય, કોઈ આપણને પકડી જાય અને પિંજરામાં પૂરી દે, કોઈ આગમાં આપણને શેકીને ખાઈ જાય. એના કરતાં આપણે વિદ્યાધરી બની જઈએ તો? આ પતન સ્થાન પરથી આપણે વિદ્યાધરી બનવાની અભિલાષા કરીને પડતું મૂકીએ. તું જાણે છે ને વિદ્યાધરો કેવા સુખી હોય છે, કેવા શક્તિશાળી હોય છે, કેવા વૈભવશાળી હોય છે. પણ તમને એ મહર્ષિની વાત ઉપર ભરોસો તો છે ને? એવું તો નહીં બને ને કે આપણે કમોતે મરીએ અને કીડીના ભાવમાં જન્મીએ? તું તો સાવ ભોળી છે. એ મહર્ષિ એટલે પરમ સત્યવાદી. એ તો નિસ્વાર્થ મહાપુરુષ છે. એમની વાત મોટા મોટા રાજા મહારાજાઓ માને છે ને. તમારી વાત સાચી. આ તો મનમાં વિચાર આવ્યો કે આપણો મેના પોપટનો અવતાર ભલે પક્ષીનો છે, પરંતુ શ્રેષ્ઠ પક્ષીનો છે. કાગડા, ગીધડા અને કબૂતર કરતાં આપણે ચડિયાતા કહેવાઈએ. માણસો અરે રાજા રાણીઓ પણ આપણને પાળે અને આપણી સાથે પ્રેમ કરે, એટલે આપણો અવતાર કંઈ ખોટો નથી. જો આ ખીણમાં પડવાથી વિદ્યાધરી બની શકાતું હોય તો હું કૂદી પડવા તૈયાર છું. અરે મેના, તારામાં આટલી બધી અક્કલ છે એ તો મેં આજે જ જાણ્યું. તારી વાત સાચી છે. તે જે વિચાર્યું તે સાચું છે. વગર વિચારે આપણે કોઈ કામ ના કરવું જોઈએ. તો પછી હવે આપણે પતન સ્થાન પરથી જઈને ખીણમાં કૂદી પડીએ. હું હાથી, મેના અને પોપટની વાત એકાગ્રતાથી સાંભળતો હતો. હું ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. ત્યારે એ મેના પોપટ ઉડી ગયા એનો મને ખ્યાલ જ ના રહ્યો. પરંતુ એ ખીણમાંથી થોડી જ વારમાં વિદ્યાધર અને વિદ્યાધરીનું યુગલ બહાર આવ્યું અને આકાશ માર્ગે ચાલ્યું ગયું. મારા મનમાં પોપટની વાત જચી ગઈ. ખરેખર
મેના પોપટ જ વિદ્યાધર વિદ્યાધરી બનીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. સાચે જ ઋષિએ બતાવેલું પતન સ્થાન ચમત્કારિક છે. પહેલાની ઘટનાથી હું અજાણ હતો, જ્યારે લીલારતી વિદ્યાધર ચંદ્રલેખાનું અપહરણ કરીને આવેલો અને પોપટ સાથે વાત કરીને એ ખીણની ગુફામાં છુપાઈ ગયેલો. ત્યારે હું અને મારી હાથણીઓ સાથે ત્યાં ન હતા. એ ઘટનાથી અમે સાવ જ અજાણ હતા. અમારી અજ્ઞાનતાએ પોપટને લાભ આપ્યો. મેના પોપટ ખરેખર તો ઉડીને પેલી ગુફામાં ગયા હતા. ત્યાં છુપાયેલા વિદ્યાધર વિદ્યાધરીને તેમણે કહ્યું હતું, પેલો તમારો શત્રુ વિદ્યાધર આવીને પાછો ચાલ્યો ગયો છે, માટે તમે હવે તમારા રસ્તે ચાલ્યા જાઓ. હે પોપટ, હું તારા ઉપર શો ઉપકાર કરું? તમે અહીંથી જલ્દી આકાશ માર્ગે ચાલ્યા જાઓ, એ જ મોટો ઉપકાર છે. વિદ્યાધર પોપટની અટપટી વાત સમજ્યો નહીં. વળી એને પોતાને પણ ગંતવ્ય સ્થળે જવાની ઉતાવળ હતી, એટલે ચંદ્રલેખાની સાથે તે આકાશ માર્ગે ચાલ્યો ગયો. મેં બંનેને જતા જોયા અને માની લીધું કે આ પોપટ અને મેના જ છે. પતન સ્થાનથી પડતું મૂકવા પહેલાં એમણે વિદ્યાધર વિદ્યાધરી બનવાની અભિલાષા કરી હશે, માટે તેઓ સાચે જ વિદ્યાધર અને વિદ્યાધરી બની ગયા. કહો, એક હાથી આનાથી વધારે શું વિચારી શકે? આગળ રાજા હરિમર્દને ગુરુદેવને સવાલ કર્યો. ગુરુદેવ, હાથી તો શું, મનુષ્ય પણ આટલું જ વિચારી શકે. હા, વિશિષ્ટ જ્ઞાની પુરુષોની વાત જુદી છે. હે સિંહકુમાર, હું તો આ બધી વાર્તા સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો. એક પક્ષી, એમાંય પોપટ, કે જેને મનુષ્યો ચાહે છે, એ પક્ષી આવું બુદ્ધિપૂર્વકનું કપટ રચી શકે? સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય તો આ વાતને માત્ર કાલ્પનિક વાર્તા કહીને હસી નાખે, બાળકો માટેની વાર્તા કહીને અવગણી નાખે. પરંતુ આ વાર્તા કહેનારા કોઈ સામાન્ય જ્ઞાની પુરુષ ન હતા, અવધિ જ્ઞાની મહાપુરુષ હતા. ભૂતકાળને આત્મપ્રત્યક્ષ જ્ઞાનથી જોઈને જાણીને કહેનારા હતા. એટલે વાત સાચી જ છે, એમાં મને શંકા ના રહી. મારું મન કસાયોની ભયાનકતા જાણીને હચમચી ગયું. મેં એટલે કે હાથીએ વિચાર કર્યો, મેના પોપટની જેમ અમે પણ વિદ્યાધર વિદ્યાધરી બનવાનો સંકલ્પ કરીને પતન સ્થળ ઉપરથી ખીણમાં પડતું મૂકીએ તો? મેં મારી મુખ્ય હાથણી સામે જોઈને કહ્યું, રાણી, જો આપણે પેલા સાલ વૃક્ષની બાજુના પતન સ્થળેથી પર્વતની ખીણમાં કૂદી પડીએ તો વિદ્યાધર વિદ્યાધરી બની જઈએ, પેલા મેના પોપટની જેમ. રાણીએ મને કહ્યું, આપણને આ નંદનવનમાં શું દુઃખ છે? આપણે અહીં સુખી છીએ, કોઈ વાતે અહીં દુઃખ નથી. અહીં કોઈ મનુષ્યો આપણને પકડવા આવતા નથી, અહીં આપણો શિકાર કરવા કોઈ આવતા નથી. પછી શા માટે આપણે વિદ્યાધર વિદ્યાધરી બનવાનું? વળી અહીં અમે તમારી 500 પ્રિયાઓ છીએ. એ વખતે બધી જ હાથણીઓ ત્યાં ભેગી થઈ ગઈ હતી. અમે તમને ચાહીએ છીએ, આપણે યથેચ્છપણે વિષય સુખ ભોગવીએ છીએ. ખાવા પીવાનું કે રહેવાનું કોઈ દુઃખ નથી, માટે હું તો તમને કહું છું કે આપણે ખીણમાં કૂદકો મારવો નથી. રાણીની વાત સાચી હતી, પરંતુ મારા મનમાં પેલા મેના પોપટની ઈર્ષ્યા ઘર કરી ગઈ હતી. એ જો વિદ્યાધર વિદ્યાધરી બની જાય તો અમે કેમ ના બનીએ? જીવનો આ કુટિલ સ્વભાવ છે. એને બીજા જીવોનું ચડિયાતું સુખ જોઈને પોતાનું સુખ ઓછું લાગે છે. પેલું ચડિયાતું સુખ લેવા એ પ્રયત્ન કરે છે. જો પુણ્યકર્મ સહારો ના આપે તો જે સુખ જીવ પાસે હોય છે એને પણ એ ગુમાવી દે છે. મેં રાણીની વાત ના સાંભળી. બીજી હાથણીઓએ અમારી વાત સાંભળી હતી. તેમણે પણ મને ખીણમાં કૂદી પડવાની ના પાડી. આપણે આ પહાડ પર સુખી છીએ, આપણને વિદ્યાધર અને વિદ્યાધરી જેવા જ સુખ છે, તો શા માટે આપણે ખીણમાં કૂદી પડવું? હા, મેના અને પોપટ કદાચ આ ભૂમિના પ્રભાવથી વિદ્યાધર વિદ્યાધરી બની ગયા, પણ આપણે ના બન્યા તો કમોતે મરવાનું ને. મારું અશુભ કર્મ મને સાચું સમજવા દે એમ ન હતું. મારી પ્રિયાઓની વાત સાચી જ હતી, પરંતુ હું માન્યો નહીં, કારણ કે પેલા પોપટના નિમિત્તે મારે મરવાનું જ હતું. પૂર્વજન્મના મારા કર્મો મારે ભોગવવાના જ હતા. પેલા મેના પોપટ પેલી ગુફામાં કે જ્યાં વિદ્યાધર વિદ્યાધરી છુપાયા હતા ત્યાં બેઠા હતા અને રાહ જોતા હતા મારા પડવાની. મેં મારી હાથણીઓને કહ્યું, હું તો ખીણમાં પડતું મૂકીશ, તમારે ના પડવું હોય તો ના પડશો. પરંતુ એ 500 હાથણીઓનો મારા ઉપર અગાધ પ્રેમ હતો. મેં ખીણમાં પડતું મૂક્યું કે મારી પાછળ 500 હાથણીઓ કૂદી પડી એ ખીણમાં. અમે કમોતે મર્યા. અત્યંત દુઃખ સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગયેલી. તેથી હું વ્યંતર દેવલોકમાં કુસુમશેખર નામના નગરમાં વ્યંતર દેવ થયો. હાથણીઓ ત્યાં મારી દેવીઓ થઈ. પેલો પોપટ મરીને પહેલી નરકમાં પેદા થયો. આચાર્ય શ્રી અમરગુપ્ત સુરીજીએ જે ભવમાં તેમનો જીવ સમ્યક દર્શન પામ્યો હતો તે સૌમાના ભવથી પોતાની આત્મકથાનો પ્રારંભ કર્યો હતો. બીજો ભવ હાથીનો કયો અને ત્રીજો ભવ હવે સાર્થવા પુત્ર ચક્રદેવનો કહે છે. મારું દેવભવનું આયુષ્ય પૂર્ણ થયું.
મારા આત્માનું અવતરણ આજ પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રમાં થયું. ચક્રવાલપુર નામના નગરમાં અપ્રતિહત નામના રાજમાન્ય અને અતિ લોકપ્રિય સાર્થવા રહેતા હતા. તેમની પત્નીનું નામ હતું સુમંગલા. મારો જન્મ સુમંગલાની કુક્ષીથી થયો. મારું નામ ચક્રદેવ રાખવામાં આવ્યું. ખૂબ લાલન પાલનથી મારો ઉછેર થવા લાગ્યો. મને સારું શિક્ષણ, સારા સંસ્કારો આપવામાં આવ્યા. મારા પિતા ઈચ્છતા હતા કે જે શ્રેષ્ઠ ગુણોથી અને સદવ્યવહારથી તેમણે રાજા અને પ્રજાની પ્રીતિ મેળવી છે તેવા જ શ્રેષ્ઠ ગુણો મારામાં અવતરે અને હું પણ સદવ્યવહારને આચારનારો બનું. મારા પિતા પાસે અઢળક સંપત્તિ હતી. તેઓ ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી જ વ્યવહાર કરતા હતા. દુઃખી લોકોને અનુકંપા દાન આપતા હતા. સાધુ પુરુષોને સુપાત્ર દાન આપતા હતા. રાજસભામાં અને લોકસભામાં તેઓ દાનવીર, સિલવાન અને કરુણાવંત તરીકે પ્રસિદ્ધ હતા. મહારાજા ચંડ શાસન મારા પિતાને માન આપતા હતા. મહારાજાને મારા પિતા ઉપર અત્યંત પ્રીતિ હતી. મારા પિતા પણ રાજ્યને અને મહારાજાને સંપૂર્ણ વફાદાર હતા. મારી માતા ખૂબ પ્રેમાળ હતી, સરળ હતી અને શાંત સ્વભાવની હતી. હું તેનો એકનો એક પુત્ર હતો. મારા ઉપર એને અપાર વાત્સલ્ય હતું. એ કાળજી રાખતી હતી કે હું એક પણ ખોટું કામ ન કરી બેસું, કોઈ ખરાબ સંસ્કાર મારામાં પ્રવેશ ન કરી જાય. પેલો પોપટ મરીને નરકમાં ગયેલો, નરકની ઘોર યાતનાઓ ભોગવીને તેનું આયુષ્ય કર્મ પૂર્ણ કરીને એ પણ ચક્રવાલપુરમાં જ જન્મ્યો. કર્મોએ પાછા અમને એક જ નગરમાં ભેગા કરી દીધા. રાજપુરોહિત સોમ શર્માની પત્ની નંદીવર્ધનાએ એને જન્મ આપ્યો. તેનું નામ યજ્ઞદત્ત રાખવામાં આવ્યું. એ અને હું લગભગ સમવયસ્ક હતા. અમે બંને એક જ પંડિતની શાળામાં ભણતા હતા. ભવિતવ્યતાએ મને ભૂલાવ્યો. મેં યજ્ઞદત્ત સાથે દોસ્તી બાંધી. મારી દોસ્તી નિષ્કપટ હૃદયની હતી. એની દોસ્તી કપટ ભાવથી ભરેલી હતી. એના પિતા કરતાં મારા પિતા મોટા શ્રીમંત હતા. એના પિતા કરતાં મારા પિતાને રાજા અને પ્રજા વધારે માન આપતા હતા. તેથી યજ્ઞદત્ત મારા પ્રત્યે ઈર્ષા કરતો હતો. છતાં એ મારી સાથે વ્યવહાર તો સારો જ રાખતો હતો. અમે મોટા થયા, યૌવનમાં આવ્યા. અમારો મૈત્રીનો સંબંધ અખંડ હતો. પરંતુ યજ્ઞદત્ત મારી બદનામી કરવા, મારી બેઇજ્જતી કરવા મારા દોષો શોધતો રહેતો હતો. પરંતુ એને મારામાં એકેય એવો દોષ જડ્યો જ નહીં. દિન પ્રતિદિન પિતાજીની સાથે સાથે મારી પણ રાજસભામાં અને પ્રજાજનોમાં પ્રતિષ્ઠા વધતી જતી હતી. લોકો બોલતા હતા, જેવો બાપ તેવો બેટો છે, બાપ કરતાં પણ બેટો સવાયો થશે. મારી પ્રશંસા યજ્ઞદત્તથી સહન થઈ શકે એમ ન હતી. બીજી બાજુએ મારી નિંદા કરી શકે એમ ન હતો. કારણ કે નગરમાં અમારી મિત્રતા જાણીતી હતી. જો એ મારી નિંદા કરે તો નગરવાસી લોકો માને નહીં અને એની જ બદનામી થાય. પરંતુ યજ્ઞદત્તને ચેન પડ્યું નહીં. એના ચિત્તમાં સતત આ જ વિચારો ચાલતા હતા. ચક્રદેવ કેમ બદનામ થાય? ચક્રદેવ કેવી રીતે નિર્ધન બને? ચક્રદેવ કેવી રીતે બેમોત મરે? હું તો સરળ ભાવે એના ઘરે જતો, એની સાથે ભોજન કરતો. એ મારા ઘરે આવતો, મારી સાથે ભોજન કરતો. અમે સાથે જ ઉદ્યાનોમાં ફરવા જતા. મારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ આવે તો હું એને આપતો. પરંતુ એ મારી મિત્રતાનું મૂલ્ય ના આંકી શક્યો. મારા પ્રત્યેનો શત્રુભાવ એના હૃદયમાં વધતો જ ચાલ્યો. છેવટે એણે એક હીન ઉપાય કર્યો. મારા ઉપર ચોરીનું કલંક ચડાવવાની યોજના ઘડી કાઢી. અમારા નગરમાં મારા પિતાના જેવા જ સમૃદ્ધ અને રાજમાન્ય સાર્થવા ચંદન શ્રેષ્ઠી વસતા હતા. તેમનો મારા પિતાજી સાથે સારો સંબંધ હતો. ચંદન શ્રેષ્ઠી મારા પિતાને ચાહતા હતા. મારા પિતાજીના ગુણોના તેઓ પ્રશંસક હતા. યજ્ઞદત્તે ચંદન શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરી. સોનાના અલંકારો, સોનાના ભાજનો, રત્નોના અલંકારો, મોતીની માળાઓ વગેરે મૂલ્યવાન વસ્તુઓની તેણે ચોરી કરી. ચોરીનો માલ એક કોથળામાં ભરીને વહેલી સવારે તે મારા ઘરે આવ્યો. મેં તેને પૂછ્યું, મિત્ર, આટલી વહેલી સવારે કેમ આવવું પડ્યું? ત્યારે તેણે મને કહ્યું, મિત્ર, હું કેટલીક મૂલ્યવાન વસ્તુઓ લાવ્યો છું. તે તારે તારા ઘરમાં સાચવી રાખવાની છે. મારું આટલું કામ તારે કરવું જ પડશે. મને શંકા પડી. મેં વિચાર્યું, આ સમયે આટલી બધી મૂલ્યવાન વસ્તુઓ લઈને આવ્યો છે, શું આ બીજા કોઈની તો નહીં હોય ને? મેં તેને પૂછ્યું, આ બધો માલ કોનો છે? તેણે મને કહ્યું, મારો જ છે. તું ચિંતા ના કર, યોગ્ય સમયે હું લઈ જઈશ. મિત્ર મોહના કારણે હું ઘસીને ના ન પાડી શક્યો. મેં એ કોથળો મારા ખંડમાં મૂકી દીધો. દિવસનો એક પ્રહર પૂરો થતાં નગરમાં વાત ફેલાણી કે ચંદન શ્રેષ્ઠીની હવેલીમાં ચોરી થઈ છે. આ વાત સાંભળીને મારા પેટમાં ફાળ પડી. મારી શંકા દઢ બની. શું યજ્ઞદત્ત ચોરીનો માલ તો મને નથી આપી ગયો ને? એના ઘરમાં આટલી બધી સંપત્તિ તો છે નહીં. એ ક્યાંથી લાવ્યો હશે? હું તરત જ યજ્ઞદત્તના ઘરે ગયો. યજ્ઞદત્તને એકાંતમાં મેં પૂછ્યું,
તું જે વસ્તુઓ મને આપી ગયો છે તે કોની છે? સાચું બોલ, તે શા માટે આમ કર્યું? અને તેણે મને કહ્યું, શું તને મારા પર વિશ્વાસ નથી? તું બીજો કોઈ ખોટો વિચાર ના કર. એ વસ્તુઓ પિતાજીથી છુપાવીને રાખવા માટે મેં તને સોંપી છે. હું તને સાચી વાત કરું છું. યજ્ઞદત્તે એ રીતે મને વાત કરી કે મારી શંકા દૂર થઈ ગઈ. મેં એના પર વિશ્વાસ મૂક્યો. ચંદન શ્રેષ્ઠી મહારાજા ચંડ શાસન પાસે ગયા અને રાજાને કહ્યું, મારા ઘરમાં ચોરી થઈ છે. તમારું શું શું ચોરાયું છે? તમે મંત્રીને ચોરાયેલી વસ્તુના નામ, વજન, કિંમત વગેરે લખાવી દો. હું નગરમાં ઘોષણા કરાવીને તપાસ કરાવું છું. ચંદન શ્રેષ્ઠીએ ચોરાયેલી વસ્તુઓની માહિતી લખાવી દીધી. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવી દીધો. ચંદન સાર્તવાના ઘરમાંથી આ વસ્તુઓની ચોરી થઈ છે. જે કોઈ માણસ પાસે આમાંની કોઈ પણ વસ્તુ લેવડ દેવડ કરતા આવી હોય તેણે રાજસભામાં જઈને મહારાજાને જાણ કરવી. જાણ નહીં કરે અને એના ઘરમાંથી તપાસ કરતા એ વસ્તુઓ મળી આવશે તો મહારાજા એનું બધું જ ધન અને ઘરબાર લઈ લેશે. તેને કેદમાં પૂરશે અને કડક સજા થશે. યજ્ઞદત્ત આ અવસરની જ રાહ જોતો હતો. મને રાજદંડના ફંદામાં ફસાવા માટે જ આ કામ એણે કર્યું હતું. તેણે 4 દિવસ જવા દીધા. 5મા દિવસે એ રાજસભામાં ગયો. મહારાજાને લડી લડીને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું, મહારાજા, હું જાણું છું કે મિત્રના દોષ પ્રગટ કરવા ઉચિત નથી, પરંતુ મિત્ર જો લોક વિરુદ્ધ કાર્ય કરે, પરલોક વિરુદ્ધ કાર્ય કરે, પોતાનું પણ અહિત કરે તો એ મિત્ર મિત્ર નથી રહેતો. રાજા કે પ્રજાનું અહિત કરનાર વ્યક્તિને જાણવા છતાં, ઓળખવા છતાં જો હું એની ઉપેક્ષા કરું તો પણ હું ગુનેગાર બનું. ચંદન શ્રેષ્ઠીના ઘરમાં ચોરી કરનાર મારો મિત્ર જ છે. કોણ છે તારો એ મિત્ર? અપ્રતિહત શ્રેષ્ઠીનો પુત્ર ચક્રદેવ. તે કેવી રીતે જાણ્યું? ચક્રદેવના નજીકના સંબંધી પરિવાર પાસેથી મેં સાંભળ્યું છે. મને વાત કરનાર પ્રમાણભૂત પુરુષ છે. ચોરીનો બધો જ માલ ચક્રદેવે પોતાની હવેલીમાં છુપાવ્યો છે. આ વાત સાવ ખોટી છે. ચક્રદેવ જેવો પવિત્ર અને ગુણવાન યુવાન ચોરી કરે? હું માની શકતો નથી. તે ઉત્તમ કુળમાં જન્મેલો છે, ઉત્તમ સંસ્કાર પામેલો છે અને એની પાસે વિપુલ સંપત્તિ છે. એ ચોરી શા માટે કરે? યજ્ઞદત્ત ગભરાઈ ગયો. તેને પોતાની યોજના નિષ્ફળ જતી હોય તેવું લાગ્યું. તેણે તે છતાં પોતાની વાત સિદ્ધ કરતા કહ્યું, મહારાજા, આપ કહો છો તે તદ્દન સાચું છે. એ મારો મિત્ર છે, એને હું જાણું છું. પરંતુ લોભ દશા કોનું પતન નથી કરતી, અજ્ઞાન દશા કોને ખોટા રસ્તે નથી દોરતી. ભલેને એ ઉત્તમ કુળમાં જન્મ્યો છે, પરંતુ ઉત્તમ સુગંધી પુષ્પોમાં શું કીડા નથી થતા? મારી આપને વિનંતી છે કે આપ એના ઘરમાં ઝડતી લેવરાવો. પછી જેવી આપની ઈચ્છા. મેં તો મારું કર્તવ્ય બજાવ્યું છે. કેવલ એક માણસના કહેવાથી રાજમાન્ય અને પ્રજાપ્રિય શ્રેષ્ઠીના ઘરમાં ચોરીના માલની તપાસ કરાવવાની વાત રાજાને જચી તો નહીં. રાજા મૂંઝવણમાં પડી ગયા. ઘણા વિચારો કર્યા પછી નિર્ણય કર્યો કે તપાસ તો કરાવવી, પરંતુ વિવેકપૂર્વક તપાસ કરાવવી. રાજ્યના અધિકારીઓને બોલાવીને રાજાએ આજ્ઞા કરી, તમે ચક્રદેવની હવેલીએ જાઓ. સાથે નગરના મહાજનને લઈ જજો. ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ સાથે લઈ જજો. તપાસ કરો કે ચક્રદેવની હવેલીમાં ચોરીનો માલ છે કે કેમ. રાજ્યનો અધિકારી વર્ગ મહારાજાની આજ્ઞા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ચક્રદેવ જેવા શ્રેષ્ઠ નાગરિકના ઘરમાં ચોરીના માલની તપાસ કરવાની. તેઓ રાજમહેલમાંથી નીકળીને નગરના મહાજન પાસે ગયા. મહાજનો ભેગા થયા. અધિકારીઓએ રાજાની આજ્ઞાની વાત કરી. મહાજનના શ્રેષ્ઠીઓ એકબીજાના મોઢા જોવા લાગ્યા. તેમને આ કાર્ય અનુચિત લાગ્યું, પરંતુ રાજાની આજ્ઞા સામે દલીલ કરવી પણ અનુચિત લાગી. ભય પણ લાગ્યો. ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ બોલાવવામાં આવ્યો. અધિકારીએ તેને કહ્યું, ચોરાયેલી વસ્તુઓની માહિતી લઈને તારે અમારી સાથે ચક્રદેવની હવેલીમાં આવવાનું છે. ભંડારીનું મોઢું પડી ગયું. તે બોલી ઉઠ્યો, શું ચક્રદેવના ત્યાં? અધિકારીઓએ માથું હલાવી હા પાડી. સૌ નિરાશ વદને મારી હવેલીમાં પ્રવેશ્યા. મેં સૌનું ઉચિત સ્વાગત કરીને પૂછ્યું, કહો, મારે ત્યાં પધારવાનું પ્રયોજન? મુખ્ય અધિકારીએ વિનમ્ર ભાષામાં મને કહ્યું, અમે એ પૂછવા આવ્યા છીએ કે ચંદન શ્રેષ્ઠી સાથેની લેવડ દેવડમાં કે બીજા કોઈની સાથેની લેવડ દેવડમાં તમારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ આવી છે? મારા મનમાં કોઈ શંકા હતી જ નહીં. મેં કહ્યું, ના રે ના, મારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ નથી આવી. અધિકારીએ મને કહ્યું, હે શ્રેષ્ઠી પુત્ર, તમે ખોટું ના લગાડશો. અમારે મહારાજાની આજ્ઞા મુજબ તમારા ઘરની તપાસ કરવી પડશે. અમે તપાસ કરવા આવ્યા છીએ. મેં તેમને કહ્યું, આ વિષયમાં નારાજ થવાનું હોય જ નહીં. પ્રજાના કલ્યાણ માટે અને રક્ષણ માટે રાજાએ જાગ્રત રહેવું જ જોઈએ. અધિકારીઓએ મારા ઘરમાં તપાસ શરૂ કરી દીધી. યજ્ઞદત્તે મને આપેલો માલ મેં જુદી જુદી જગ્યાએ છુપાવીને રાખ્યો હતો. ચકોર અધિકારીઓએ એક સોનાનું ભાજન શોધી કાઢ્યું.
તેના ઉપર ચંદન શ્રેષ્ઠીનું નામ હતું. તેમણે ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પૂછ્યું. જુઓ, આ ભાજન તમારું છે? ભંડારીએ જોયું. તેના દિલમાં દુઃખ થયું. તેણે અધિકારીઓને કહ્યું, તેના જેવું જ લાગે છે, પણ નિશ્ચિતપણે નથી કહી શકતો કે તે અમારું જ છે. આ વાસણ પર કંઈ લખેલું છે ખરું? તમારી ચોરાયેલી વસ્તુઓની નોંધમાં જુઓ, આના જેવું કોઈ વાસણ લખેલું છે? નામ લખેલું હતું. અધિકારીઓ અને મહાજનના શ્રેષ્ઠીઓના મસ્તક નીચા થઈ ગયા. મુખ્ય અધિકારીએ મને પૂછ્યું, હે શ્રેષ્ઠીપુત્ર, આ સ્વર્ણ ભાજન તમારી પાસે કેવી રીતે આવ્યું? મેં કહ્યું, આ મારું જ છે. તો પછી એના ઉપર ચંદન શ્રેષ્ઠીનું નામ અંકિત કેમ છે? સમજી શકાતું નથી. કદાચ એકબીજાના ઘેર વસ્તુ મોકલવામાં વાસણ બદલાઈ ગયું હોય. મિત્રની ખાतिर મેં હળહળતું અસત્ય બોલી નાખ્યું. મેં વિચાર્યું, મારા પર અત્યંત વિશ્વાસ રાખનાર મિત્રનું નામ મારાથી જાહેર કેમ કરાય? જો હું મિત્રનું નામ જાહેર કરું તો મિત્રદ્રોહ કર્યો કહેવાય. એટલું જ નહીં, પણ એના પ્રાણ સંકટમાં મુકાઈ જાય. મહારાજા એને આકરી સજા કરે, માટે મારે એને બચાવવો જ જોઈએ. અધિકારીએ મને પૂછ્યું, આ સોનાની કિંમત કેટલી હશે? મેં કહ્યું, મને બરાબર યાદ નથી, તમે જ કિંમત કરી લો. ચંદન શ્રેષ્ઠીના ભંડારીએ એની નોંધમાં કિંમત લખેલી હતી, 10,000 સોના મહોર. એ ભાજન કે જે બંધ હતું તેને ખોલાવ્યું તો એમાંથી 10,000 સોના મહોરો નીકળી. મહાજન અને અધિકારીઓ આશ્ચર્ય પામ્યા. મહાજનના એક શ્રેષ્ઠીએ મને કહ્યું, અપ્રતિહત સાર્થવાહનો પુત્ર શું ચોરી કરે? શા માટે કરે? ન સમજાય એવી વાત છે. અધિકારીઓએ મને નિર્દોષિત કરવાની ભાવનાથી પૂછ્યું, કુમાર, આ રાજાની આજ્ઞા છે, માટે સ્પષ્ટ અને સાચી હકીકત કહે. આ વસ્તુ તારી પાસે ક્યાંથી આવી? મિત્ર રક્ષાની પ્રબળ ભાવના હોવાથી હું સાચું ના બોલ્યો. મેં એના એ જ જવાબ આપ્યા. અધિકારીઓ નારાજ થઈ ગયા. તેમણે મને બીજો પ્રશ્ન કર્યો, તારા ઘરમાં ચંદન શ્રેષ્ઠીની ચોરાયેલી બીજી વસ્તુઓ છે ખરી? મેં કહ્યું, ના નથી, એક પણ વસ્તુ નથી. અધિકારીઓએ પુનઃ મારા ઘરમાં તપાસ શરૂ કરી. એક પછી એક બધી જ વસ્તુઓ મળી આવી કે જે ચંદન શ્રેષ્ઠીની ચોરાયેલી વસ્તુઓ હતી. મહાજનો ઉદ્વિગ થઈ ગયા. કોટવાલ મારા પર રોષે ભરાયો અને મને કહ્યું, અમારે હવે તને મહારાજા પાસે લઈ જ જવો પડશે. હું એમની સાથે રાજમહેલ તરફ ચાલ્યો. મારા મનમાં તો એક જ વાત હતી, યજ્ઞદત્તે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો મારે એ વિશ્વાસ નિભાવવો જ જોઈએ. મેં મારા માતા પિતાનો વિચાર ના કર્યો. મેં અમારા ઉત્તમ કુળની ખાનદાનીનો વિચાર ના કર્યો. નગરમાં હાહાકાર થઈ ગયો હતો. યજ્ઞદત્તને ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો હતો. મને પછીથી ખબર પડી કે મહારાજા પાસે જઈને એણે જ મારા ઉપર ચોરીનું કલંક મૂક્યું હતું અને મને પકડવાનું કાવતરું પણ એણે જ ઘડ્યું હતું.